વાડીમાં લીલી ડુંગળી ડુંગળી ખેવા આવે ને ડુંગળી તો હાવ હુકાય છે દાડિયા કાય મતા નથી. અરે ભોળા દાદા કઈ ધ્યાન ના દેતા ડુંગળીમાં. અને આમ જોવો તમે ડુંગળી એક ધારી હુકાય અત્યારે ભાવ ના એમાં ત્યાં ધર્મર કોક છાંટા કરે ડુંગળી નું હાવ પૂરું થઈ જાય. અને આ ડોહો છે ને એક ધારો મેળે ફૂઈ મેળો બનાવી દીધો ત્યાં અમારે શું ભાઈ અમને કામે રાખે અમારે બધું ઠેડા કરવાનું શું કરવું આ ડોહાનું. ઓલા હે ને બે પેક પીડા ને આજ મારીને એને પડખે દઈને સુઈ જવું છે. આજ કઈ કામ ના કરવું ને કાંઈ એની પડખે હળુક ના લપાઈ સુઈ જવું છે આજ. હવે તો હું જાઉં હો. આ દો 12 વાગ્યા બાર પણ કરકલ્યો બોલે અને આ ડોહાને જાગવું એમ ના થતું. લ્યો આમ જોવો તો કેવું હું તો આ લાલા બોલે આને અવાજ આને કઈ આવતો જ નહીં વાને. આ હાવ હુવા ટાળસ છે. અમાર દાદા નું હે એ સુવા સરતો ને પછી આમ લાવેલા ઉઈ રહું લ્યો બોલો લ્યો આ માર પડકે આવીને હુઈ ગયો માર ભેગો અને બાતો આને આજ મજા સકડવી દો હે. આ વાત છે ને હવે ઈ કે ચીકુ મોતા ને બેગડો ચીકુ ભરે પી નહીં જો ને બોલો નહીં તો આ બધું કામ કરવા માંડ હાલ બધું કમ્પ્લીટ હશે. પાણી પાઈ દીધું પછી મોકરા ભરી નહીં જા તો સિકુમ પાણી પાઈ જા હાલો. યો બોલો યો કઈ કામ કરવું ના નકરું હું છે આવ ખાવા ટાલ થઈ ગયું. મને બોલે માર્યો ને હવે તમે જોવો ઓલા સુરત થી મારા ભાઈ બહેન આવ્યા ને એ મને એક વસ્તુ આપી ને એ તમે હે ને ઓલા શીમુડા ને સંતુડા ને ખવડાવીએ તો જો તમે બહાર ખવડાવી. અરે હજી મારો ભાઈ બહેન આવ્યો ને ભૂખે બહુ લાગી લેનો ફોન કરું. હેલો હા બોલ બોલ ક્યાં છો એલા? એટલે આમ સૌ રસ્તે આપણે ટેબલ આવીને ભૂખ લાગી હાલ હાલ હમણાં કોઈ જાવ એ આવે એ હા બોલ બોલ ભાઈ બોલ ક્યાં જો એલા? એટલે આમ કામ હતું જરા. અરે ભૂખ બહુ લાગી ભૂખ લાગી તો ભૂખ તો હારી મને લાગી 11:44 થઈ ગઈ. હાલ ને કાંઈક કરવી. જો હું કેતા હતી માંગડી ભૂખ લાગી એમ બહુ લાગી તો મારી પાસે એક વસ્તુ છે શું વળી એ પણ મારું કામ કરવું પડે તો તમને દો આમ જો તમે ધરાયો ને એવી વસ્તુ છે તમે ખાવા આપો ને તો બધું કામ કરી દે. પાક્કો? અરે પાક્કો. આ તમે જો ખવડાવીને શું કરું એ હાલો તમારે રેડી હાલો હાલો બેહો હું દાદા રોતા ના ને લઈને વેવ એ વસ્તુ મારા ભાઈ બંને દીધેલી દાદા ખબર ના મેં હંતાડે લે બરોબર. હાલો તો તમે બેહો તો કામ કર લઈને આવું બે આગળ આપણે આમ જો કરે છે લે યાર બહુ કરી ભૂખ બહુ લાગી ને આપણે બે જાય કઈ પર રૂમાલ છે પાછળ આયા અને કઈ હો પાછળ આપણે આમ જો તમે ખાઈ શકો એટલે હો પણ તમારે હે ને ઓલા ડોહાને મારવાનો છે. અરે લે આમ લે હા જો તમે આમાં હે ને આ એક કેળો આમ ફોલો આમ 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 યાને લાલ લોસ ને લાલ પડે લઈ દે જો એટલું ખાવ એટલું તો કીડી જેટલું બળ આવે અને એટલું ખાવ તો મકોડા જેટલું બળ આવે અને આખું ખાઈ જાવ તો કૂતરા જેટલું બળ આવે. હા હાલે કૂતરા જેટલું નહીં મારા હાથી જેટલું લાવે. બીજે કેળા હાથી જેટલું બે કેળા ખાવ ને તો હાથી જેટલું બળ આવે પણ તમારે જો પેલા ડોહાને મારવાનો છે હો. યાદ રાખવી. હા જો એક કેળું હું ખાઈ દઉં એટલે મારે કૂતરા જેટલું બળ આવે ને. ડોહાન ફોન આવ્યો. હલો હા દાદા હા હા આંગળે આંબી છે ઓલા ભાઈ મને આવ્યા હાથ નહીં તે ન્યા હતા ત્યાં સીધા ડુંગળી માં ને હા ન્યા આવું હાલો બાવડો લેતા આવું બધું લેતા આવું. જો તમે ડોહો ડુંગળી માં છે ડુંગળીમાં હજી એક કેળો ખાઈ લાવ બસ અને હું ખાઈ લઉં અને આવડા હે ને બે મેઘ દે પાછું કારક આવું થાય તો હાથી જેટલું બળ ના થાય બરાબર. પેલા ને મારવા ને હવે
ડોહો જાજો. હા એ તમને પૂછે હા તો મારું નામ ન દેતા હા અને મારું નામ દેવો ને તો ફરી વખત આવડે વસ્તુ મળશે નહીં પાછી હો. એટલે હજી તમારે બેને બબ્બે પીડ્યા હા વાંધો નહીં. તે મારી ના હો હા પછી તમને પાછા ખવડાવવાના હે. ડોહે જાય તો કે ડોહો છે ને હા ડુંગળીમાં છે. ડુંગળીમાં હા હું તમને ત્યાં લઈ જાઉં હા. તો ત્યાં હું મેકીને એમ કે હું પાણી ભરતા હું એમ હા પછી ત્યાં તમારે ટોચીને ભઈઓ લાવવાનું. પછી હું દાદાને પૂછ્યું હું છું દાદા હા. એટલે આપણું નામ હે. હાલો તો આવડા પછી હો. હાલો. હાલો હા કંડે કારુનો ફોન કર્યો હજી આવ્યો નહીં. ક્યાં રખડતો હશે એ? હજી આવે કેટલું કામ કરવાનું બાકી છે. લા દાદા હા આ બે મહેમાન આવેલા હે હા તે હું એને લેવા ગયો. એવું છે એમ ને? હા, તો બે એક બાજુ બેહારો હા ત્યાં હું એટલે એટલું પાણી ને તમારે આટલું સાર એવું બધું બનાવીને લઈને આવું. હા મહેમાન આવી બેહો આ બાજુ. અહીં બેહો તમે. દાદા હું આવે ડુંગળીમાં? ડુંગળીના ક્યાં ભાવ છે? કાંઈ ના. તો મરાઈ જા ને? હા મરાઈ જા. 300 રૂપિયાની મણ ડુંગળી લાવ્યો હો કડી. હા તોય ચીમડા હા મને હાથ ખાજવે હાલ ગોબો ઉપર લેવી. ઉભા રહે. હવે રાવ દે. વધારે મરાઈ ગયો લા ને. જીવે ને જીવે તો હે. બતાવે. એલા હા મને ઈ કઈ સમજાણું નહીં. તમે મારો હુલાવો મને. મારે કઈ તમારા બાપ દાદા હારે દુશ્મની ના કઈ. અમને ખાવાનું મળે. હા શું બોલો તમને મને મારવાનું કોઈ કીધું એમ? હા શું નહીં બોલો ને તો તમને હાથી ના હામ હે. હેલા હાથી મરી જાય તો આપણું બળ્યું થાય. એટલે હા અમને ઓલા પકડે કીધું. હે પકડે કેળા ખબર આવ્યા અમને એવું છે તો પકડ ને મારવો તો હે મારે હવે. ઈ તમારે જે કરવું હોય કા હાલા તમે ઉભા રહો. હા આજ તો હે ને મારા ભાઈ બંને કેળા ખવડાવ્યા એટલે ઓલા ડોહાનું પૂરું જ કરી દીધું છે. અને આમ જો કેળા મારા ભાઈ બંધ આવ્યો મુંબઈ થી ઈ કેળા લાવ્યો હો. એક કેળો ખાય ને એટલો કેટલું બળ આવી જાય અને એને ઓલા ડોહાનું તો હા પૂરું કરી નાખ્યું છે. હું પાણી લઈ જાઉં પાણી પાઈ દઉં એને ડોહાને કઈ ખબર ના મેં માર ખવડાવ્યો એટલે મેં થઈ રહેવાનો હે. તો જવા દે મને હવે. આ પકડ આવે ને એટલે મારી ટોચી નાખો છે. મને માર ખબર. દાદા ચા આય ભાઈ પકડ. પાણી આય બે ઓલા મારા ભાઈ બંધ ક્યાં ગયા? ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા કેવા મારે ખાઈ દેવા મારે ખાવા પડ્યા. જો મિત્રો આ વિડીયો હે ને મનોરંજન માટે હે. આ વિડીયો મારો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. આ નો ગમે તો કરી દો તો ખરા. મહેનત પ્રમાણે તો કરવો પડે ને. હા